ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે શિયાળા સ્પેશિયલ વસાણું બનાવીશું આ રીતે નવી રીતે, જેનાથી આખો દિવસ તમારા શરીરમાં એનર્જી ને રહે એટલા માટેનું। તો આ રીતે મેં ડ્રાયફ્રૂટ લઈ લીધા છે, જો કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, વ્હાઈટ તલ લીધા છે, જાયફળ, ઇલાયચી પીસેલી લીધી છે, આ રીતે સૂંઠ પાવડર લીધો છે, મેં ગોળ લીધો છે અને આપણે દાળિયા લીધા છે આ રીતે 2 વાડકા ભરીને મેં। જો સૌથી પહેલાં આપણે કડાઈ લઈ લઈશું, તેમાં આ રીતે જે દાળિયા લીધા છે તે નાખી દઈશું। આ રીતે તેને શેકવાના છે આપણે આ રીતે। ગેસ તમારે એકદમ લો રાખવાનું છે। જો આ રીતે આપણે દાળિયાને શેકી લેવાના છે, જેથી કરીને તેની અવાજ થોડી નીકળી જાય એટલા માટે। આ રીતે આપણે દાળિયા થોડા શેકાઈ ગયા છે, તેને આ રીતે થોડા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તેને શેકી લેવાના। બહુ ગોલ્ડન રંગના નથી તમારે કરવાના, આ રીતે થોડી તેની સ્મેલ આવે ત્યાં સુધી તેને શેકી લેવાના। હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું। તેમાં તલ શેકવા માટે નાખી દઈશું આ રીતે। જો તેને પણ આ રીતે આપણે થોડા ફૂટે ત્યાં સુધી તેને શેકી લેવાના છે। આ રીતે તલ આપણા શેકાઈને રેડી થઈ ગયા છે। હવે તેને પણ એક વાસણમાં આપણે ઠંડા કરવા માટે મૂકી દઈશું કાઢીને। જે ડ્રાયફ્રૂટ કાઢ્યું છે તેને પણ આ રીતે શેકી લઈશું। હવે ડ્રાયફ્રૂટને શેકી લેવાનું છે આપણે થોડું। આપણે બધું ડ્રાયફ્રૂટ શેકીને રેડી કરી લીધું છે, તેને પણ આપણે ઠંડુ કરવા માટે એક વાસણમાં કાઢી લઈશું। આ રીતે બધું હવે ઠંડુ થઈ ગયું છે, તેને હવે મિક્સર જારમાં આપણે પીસી લઈશું ત્રણેય વસ્તુને। આ રીતે આપણે દાળિયા બધા પીસીને રેડી કરી લઈશું। આ રીતે પીસવાના, જો એકદમ ઝીણા લોટ જેવા કરી દેવાના આ રીતે। તો તે રીતે હવે આપણે પીસીને રેડી કરી દઈશું દાળિયા બધા। તો હવે આપણે જે તલ જે શેકેલા છે તેને પણ આ રીતે મિક્સર જારમાં આપણે પીસીને ક્રશ કરી લઈશું। આ રીતે તલને પણ પીસીને રેડી કરી લીધા છે મેં। આપણે ડ્રાયફ્રૂટને પણ પીસીને રેડી કરી લઈશું। જો આ રીતે ડ્રાયફ્રૂટને પણ પીસીને રેડી કરી લીધું છે। હવે થોડું ડ્રાયફ્રૂટ વધ્યું છે, તેમાં આપણે આ રીતે જાયફળને આ રીતે મેં થોડું અચકચરું કચરી નાખ્યું છે, તેને પણ આ રીતે મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાનું છે। તો ક્રશ કરી લઈશું તેને પણ। હવે આપણે જે ડ્રાયફ્રૂટ ક્રશ કર્યું છે તે આ રીતે મિક્સ કરી લઈશું પેલા એમાં દાળિયામાં। હવે તેમાં તલને પણ મિક્સ કરી લઈશું આ રીતે લોટને આપણે। હવે બધું મિક્સ કરી લઈશું, આપણે ભેગું કરી દેવાનું છે તેને। રીતે બધા આપણે ડ્રાયફ્રૂટ ને તલ ને બધું જે દળ્યું છે એને આ રીતે મિક્સ કરી લેવાનું છે ભેગું બધું, એક સરખું કરી દેવાનું છે બધું। હવે કડાઈમાં આપણે ઘી લઈ લેવાનું અને તેને આ રીતે ગરમ થાય થોડું હસેકું એટલે તેમાં આ રીતે ગોળ નાખી દેવાનો। આપણે તેનો પાયો કરવાનો છે, બધો ગોળ વઘારી જાય ત્યાં સુધી તેને આપણે શેકવાનો છે ધીમા તાપ ઉપર એકદમ। આ રીતે આપણે ગોળને વઘારવાનો છે, એકદમ મીડિયમ ટુ લો ગેસ રાખવાનો છે। તેને આ રીતે સતત હલાવતા રહેવાનું અને તેને વઘારતા રહીશું આપણે। એમાં આપણે જે મિક્સ લોટ જે બધો કર્યો છે તેમાં આ રીતે ઇલાયચી પાવડર નાખી દઈશું, થોડો સૂંઠ પાવડર નાખી દઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આ બધું જે મસાલા અંદર નાખ્યા છે તે। તો જો આ રીતે આપણે ગોળ વઘારવાનો રેડી થઈ ગયું છે, તેમાં ગઠ્ઠા બિલકુલ રહેવા ના જોઈએ, આ રીતે લિક્વિડ જેવો એકદમ તમારે બનાવી દેવાનો છે। જુઓ એ ગોળ આપણો વઘરી ગયો છે। હવે તેમાં આ રીતે આપણે જે લોટ બધો દળીને મિક્સ કર્યો છે તે નાખી દઈશું આ રીતે, ડ્રાયફ્રૂટ ને બધું બધું વઘરી ગયા પછી આપણે જે ડ્રાયફ્રૂટ ને બધું પીસેલું તે આ રીતે અંદર એડ કરી તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે। જુઓ એ મિક્સ કર્યા પછી તેને આ રીતે આપણે નાના નાના લાડુ બનાવી દઈશું। જો આ રીતે એ રીતે હવે આપણે બધા લાડુ બનાવીને રેડી કરી દઈશું। તો જો આપણા લાડુ બનીને રેડી થઈ ગયા છે આ રીતે।
પ્રોટીનથી એકદમ ભરપૂર. શિયાળામાં તમારે ચા સાથે સવારે નાસ્તામાં તમે ખાઈ શકો છો આ લાડુ. તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.